જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતો વધુ એક ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે। શહેરના વ્યસ્ત ગણાતા ખેતીવાડી વિસ્તાર પાસે આજે સરેઆમ લોહિયાળ ખેલ ખેલાયો હતો। અહીંથી પસાર થઈ રહેલા કરણ વાઘેલા નામના દલિત યુવાનને અચાનક 3 થી 4 અજાણ્યા સહસ્ત્ર શખ્સોએ ઘેરી લીધો હતો। આ લુખ્ખા તત્વોએ કોઈ જૂની અદાવત કે તત્કાલીન ઝઘડામાં કરણ પર છરી વડે ઉપરાઉપરી ઘાતકી હુમલો કર્યો હતો। છરીના હથિયારના ઘા વાગવાના કારણે કરણ લોહીલુહાણ હાલતમાં જ જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ ચીસાચીસ મચી ગઈ હતી। હુમલો કર્યા બાદ તમામ શખ્સો હથિયાર સાથે ત્યાંથી નાસી છૂટ્યા હતા, જેમાં ટૂંકી સારવાર દરમિયાન જ કરણ વાઘેલાએ દમ તોડી દીધો હતો, જેનાથી આખો મામલો હત્યામાં ફેરવાઈ ગયો હતો। હું ગિરીશ ટપુભાઈ વાઘેલા જામનગરથી રહેવાસી ન્યૂ કોલોની ખેતીવાડી ફાર્મ રોડ નંબર 1। घटना ये बनी है कि मारा नाना भाई छोकरो 21 वर्षनो छोकरो है जे जमवा अटाणे श्वास लेवा दुकाने गयो। एमां जे आवा तत्वो होता जे अटाणे अमारे लेतामां जे एक्टिव थई गया छे नाना नाना जे 15 થી 21 वर्षनी उमरना बेठमां 24 कलाक छड़ी लईने फरे छे। एमां कई के श्वास लेवा बारामां याथी शो डखो थयो ए कई जाणवा मळ्युं नथी, पोलीस तपास छे। पण एने नजीब वखते छरीना घा मारी अने आतरा बार काढीने અને એને અમે ખબર પડી એટલે છોકરો અડીકાતો એક જણો કેવા આવ્યો અને મારા પાસે આવ્યો એટલે અમે તાત્કાલિક 108 ને બોલાવી। એની પહેલાં તો અમને રિક્ષામાં એને જગ્યાએ પહોંચાડ્યો।